શહેરમાં છેલ્લા કેટલાક સમયથી મંદિરોના ડિમોલિશન બાબતે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ મેદાને ઉતરી રહ્યું છે. અગાઉ સિવિલ હોસ્પિટલ અને હવે ઉધના 0 નંબરના રોડ પર આવેલ શનિદેવ મંદિર નિમિત્તે માત્ર હિન્દુ ધર્મના દેવ સ્થાનોને જ ટાર્ગેટ બનાવાતા હોવાનો આરોપ લગાવવામાં આવ્યા હતા. ઉધના સ્ટેશન વિસ્તારમાં આવેલ 0 નંબરના રોડ પર છેલ્લા કેટલાક વર્ષોથી શનિદેવ મહારાજનું મંદિર આવેલું છે. આ મંદિર રસ્તાની લાઈન દોરીમાં આવતું હોય. સુરત મહાનગરપાલિકાના ઉધના ઝોનના અધિકારીઓએ અહીં આવી લાઈન દોરી મુજબ આગામી દિવસોમાં ડિમોલિશન કરવાની નોટિસ ફટકારી હતી. આ નોટિસથી મંદિર પ્રશાસન દ્વારા વિશ્વ હિન્દુ પરિષદને રજૂઆતો કરવામાં આવતા હવે આ આખો મામલો વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળે હાથમાં લઈ લીધો છે. વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળે લાઈન દોરીની આ નોટિસનો વિરોધ કરી શહેરના અન્ય ધર્મો દ્વારા રસ્તાઓ પર કરાયેલા દબાણો મનપા શા માટે દૂર નથી કરતી તે સવાલો ઉઠાવ્યા હતા. શહેરમાં અગાઉ નવી સિવિલ હોસ્પિટલ ખાતે પણ મંદિરના ડિમોલિશન મુદ્દે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળે ઉગ્ર વિરોધ કરી આંદોલન કર્યું હતું. હવે ઉધના ખાતે આવેલા શનિદેવ મહારાજના મંદિર મુદ્દે મનપાના નિર્ણયનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. હવે જોવાનું એ રહે છે કે મનપા પોતાની લાઈન દોરીનો અમલ પાછો ખેંચે છે કે મંદિરનું ડિમોલિશન થાય છે. કેમેરામેન રાકેશ રાજપૂત સાથે ભૂપેન્દ્ર સાચાણીનો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત.